નિર્મલભાઈ પટેલ, જે બધાને પરિચય હું કરી દઉં. જે ખાસ કરીને અત્યારે 4 વસ્તુ ઉપર તમારો જે વિસ્તાર છે, નિર્મલભાઈ આપનો જે વિસ્તાર છે એમ તો ખારાશવાળો કહેવાય છે, એટલે કે જે તમારો વધારે કે તમને ખ્યાલ હશે કે જે પટ્ટો લખતરવાળો પટ્ટો ખરો એ ઉનાળામાં તો ઊભું આવે ઊંચું આવે બધું સફેદ પટ્ટો રણ જેવું થઈ જાય. પણ એ લોકો મોટા મોટી એ મુસીબતને ધ્યાનમાં રાખીને પણ બને ત્યાં સુધી પ્રાકૃતિક ખેતી કરતા થયા છે. અમુક પહેલ તરફ આગળ વધ્યા છે. એમ ઘણી બધી પ્રાકૃતિકને ધ્યાનમાં રાખીને મુસીબતો આવે છે. એમ કે એ વસ્તુને ધ્યાનમાં રાખીને તમે જે પણ વસ્તુ અહીંયા કરી રહ્યા ખાસ કરીને કપાસમાં, અમારે કપાસ ઉપરનો જ આપણો પ્રોજેક્ટ છે, ટકાઉ ખેતી અને પ્રાકૃતિક કપાસ. એ વસ્તુ અહીંયા તમને જેટલું પણ નિરોલભાઈ તમને આ જ્ઞાન આપે એમાં 4 વસ્તુ ખાસ રહેશે. એક તો ટકાઉ આપણે કપાસ, પ્રાકૃતિક કપાસ, પ્લસ બાગાયત ઉપરનું એ લોકો પોતે ખેતી કરે, પ્લસ એમને એક ગવર્મેન્ટની ગાઈડલાઈન કે સરકારના નિયમને જે આધીન રહીને રિચાર્જ પાણી, વરસાદી પાણી જે સંગ્રહ આપણે ભૂગર્ભમાં કરી શકીએ, આપણા તળમાં કરી શકીએ, એ બાબતનું પણ એને 7 લાખ 1.25 લાખનો રિચાર્જ ટ્યુબવેલ બનાવેલો છે. એ પણ તમને અહીંયા ડેમોન્સ્ટ્રેશન બનાવે. એટલે જે પણ બાબત છે અને ખાસ કરીને જે પણ એ પ્રાકૃતિક ખેતીને ધ્યાનમાં રાખીને જે ઔષધો એ લોકોએ બનાવેલા છે, એ બેસ્ટ પ્રેક્ટિસ તમે 5 પતિ ઉકાળા બધું બનાવો હોય ને એ બધી વસ્તુ પણ એને બનાવેલી છે. વિસ્તૃત જ્ઞાન તમને આપશે જરૂર. અહીંયાનું જે પ્લેટફોર્મ હોય ને શરૂઆત કરી પછી ફિલ્ડમાં ત્યાં જઈશું ને ત્યાં. હા. શ્રી કૃષ્ણ. મારું નામ નિર્મલ ચીમનભાઈ પટેલ, મારું જિલ્લો પાટણ લાગે, મારું ગામનું નામ અંબાપુરા. મેં 2018થી પ્રાકૃતિક ખેતી સાથે જોડાયેલા અને ગવર્મેન્ટ આત્માનું જે પ્રોજેક્ટ છે એની સાથે 2016થી જોડાયેલા. પ્રાકૃતિક ખેતી 2018થી ચાલુ કરી હતી. પછી અમે એમાંથી ગૌશાળાની અંદર પહેલાં અહીંયા ઈંટ બનાવતા હતા, સિમેન્ટની આપણે ગ્લાસ બ્રિક કહેવાય ને બનાવી. પછી બે ગાય તો અમે 1970થી રાખતા, એ ઘરે દીધું. પછી એને અહીંયા લાવ્યા પછી ગયા તારીખ જે પ્રાકૃતિક ખેતી ચાલુ કરી તેનો ગોબર ને ગૌમૂત્રનો અમે ઉપયોગ કરી જીવામૃત આવ્યા એ બધું બનાવવાનું ચાલુ કરી. પછી ધીમે ધીમે માર્કેટમાં જેમ ગયા તો ખબર પડી કે ગાય આધારિત પ્રોડક્ટ ઘણી બધી કરી છે. તો આ બધી પ્રોડક્ટ છે ને આપણે ગાય આધારિત, ગાયના ગોબર અને ગૌમૂત્ર અને ઘીમાંથી બનાવેલી બધી પ્રોડક્ટ છે. આ બધી એકદમ નેચરલ, કોઈ કેમિકલ હોય નહીં, ધ્યાનમાં રાખીને બધી પ્રોડક્ટ બનાવેલી છે આપણે. બીજું પ્રાકૃતિક ખેતીની અંદર છે ને અમે વધુ પડતું કઠોળ કરીએ. અહીંયા કપાસ 2 વીઘા જેટલો કરેલો આ વખતે, એના ગયા વર્ષે 1 વીઘો કરેલો હતો. કપાસ વરિયાળી, એરંડા, રાયડો એનું અમારે અહીંયા ઉત્પાદન સારું અને એનો ભાવ પણ સારો મળી જાય. પણ અમારે શું થાય છે, પ્રાકૃતિક ખેતીના હિસાબે લોકોની ઓર્ગેનિક પ્રોડક્ટ જે ખાદ્ય ખોરાક એની અંદર વપરાતી હોય, કઠોળ, મગ, તલ ને બધું, તો એની માંગ વધી તો અમે કપાસ ઓછો કરીને પછી એ બધું પ્રોડક્ટ ચાલુ કરી વધારે. એનું કિલો 2 કિલોનો 5 કિલોનો અને 20 કિલો 10 કિલોનું પેકિંગ એનું સેલિંગ કરીએ અત્યારે. અને ગાય આધારિતમાં કેવું છે કે ગોબર જે છે એમાંથી લગભગ 25 આઈટમ બનાવી ગાયના ગોબરમાંથી. ગંજીઓ વસ્તુ બનાવીએ છીએ, જીવામૃત ને બધું, પણ જે ઘરની અંદર વપરાતી હોય, યજ્ઞની અંદર કોઈ વસ્તુ વપરાતી હોય એ બધી પ્રોડક્ટ બનાવીએ. પછી જે આપણે ડીએપી યુરિયા નાખીએ તો એની જગ્યાએ ગોબરના ગૌમૂત્રનો ઉપયોગ કરીને એની પેસ્ટિસાઇડ દવા પણ એમાંથી બનાવીએ અને અળસિયાનો ગ્રોથ વધે અને જમીન ફળદ્રુપ રહે તો એના માટે પણ આ બધી પ્રોડક્ટ ગાય આધારિત છે. મતલબ બીજું કે અહીંયા બાગાયતીની અંદર તો લગભગ ઔષધીય અમારી આની અંદર છે કે ઔષધિઓ વધારે વપરાતી હોય. આમાં ડાયાબિટીસનો, કેન્સરનો બધી અર્થ બનાવીએ, દવાઓ બનાવીએ, ટીચર દુખાવાના થતા હોય, માલિશ તેલ એ બધું અહીંયા પ્રોડક્ટ બનાવીએ. નાવા માટેના સાબુ, પછી દંતમંજન, પછી જે શરદીની ઋતુ ચાલે તેના માટેનો શરદીનો પાક, નાના બાળકો મોટા બધા લગાવી શકીએ, જેમાં 1% બી કેમિકલ ના હોય એ બાબતને ધ્યાનમાં રાખીને બનાવેલું. અને બાગાયતીની અંદર જો વાત કરીએ તો હમણાં 2 વર્ષથી આંબા કરેલા ની અંદર ખેતર સાઈડથી દૂર થોડું એની અંદર તો લગભગ બધી જ ચંદન આવી ગયા, લાલ ચંદન, સફેદ ચંદન બધું આવી ગયું. એ બધું મતલબ ઔષધિની અંદર વાળી ખાસ તો શું કે બધી પ્રોડક્ટ અહીંયા
જે પ્રોડક્ટ બાકી ગઈ નથી જેટલી પણ બનાવી પ્લસ DAP 88 કીધું એનું થોડુંક વિસ્તૃત કહેજો કે એનામાં જે ખેતીમાં જે પણ અળસિયા વધારે પડતા થાય. જો ખારસમાં કેવું હોય અમારે અહીંયા પાણી રહ્યું ને તો ખારું જવાનું એમાં જમીન સારી પણ પાણી અમારું 1200 ફૂટે પાણી આવે અમારું તો પાણી અમારું ગરમ પણ આવે ને ખારું પણ આવે TDS પણ બહુ ઊંચા લગભગ 3100-3200 TDS છે. એમાં જીવામૃતનું છે એની એમાં જીવામૃત પણ બનાવીએ અને અમૃતમ બેક્ટેરિયા પણ બનાવીએ એની અંદર પણ રિઝલ્ટ સારું જીવામૃત કરતાં સારું અમૃતમ બેક્ટેરિયાનું સારું. તમારે ખારસવાળો પટ હોય જો જમીન તો એના વધુ 5 વખત એને આપશો ને એ પર તમારે છોડી નાખશે અમૃતમ બેક્ટેરિયા. મેં મારું પર્સનલ એક જ વીઘાની અંદર 2 ભાગ કરીને ચેક કરેલું એકમાં જીવામૃત આપી અમૃતમ બેક્ટેરિયા એ લાસ્ટમાં તમારે કોઈને જોતા છે લઈ હું આપી તમને ફોટો લઈ એટલે આનું શું કરવાનું પીએચ જોડે પણ આપવાનું ગૌકૃપા અમૃતમ બેક્ટેરિયા આપણા અને સ્પ્રે પણ મારવાનું કોઈ પણ પાકની અંદર મારી શકે. કપાસ હોય વરિયાળી હોય રાયડું હોય એરંડા હોય કોઈ પણ કઠોળ હોય કઠોળ ધાન્ય કોઈ પણ બાગાયતી પણ કોઈ પણ તેની અંદર આપી શકાય. એમાં શું થાય સૂક્ષ્મ જીવાણુ એની અંદર બહુ વધારે ગૌકૃપા અમૃતમ બેક્ટેરિયાની અંદર પછી જીવામૃતની અંદર પણ ખરા. એટલે આપણે શું કર્યું કે એવું નથી કે ખાલી ગૌકૃપા અમૃતમ બેક્ટેરિયા જ આપીએ બંને જોડે જ આપીએ છીએ. આ વખતે ગૌકૃપામાં અમૃતમ બેક્ટેરિયા આપ્યા હોય તો બીજું પાણ જ્યારે આવે ત્યારે એ વખતે અમે જીવામૃત આપીએ પણ રિઝલ્ટ સારું અમને ગૌકૃપા અમૃતમ બેક્ટેરિયાની અંદર મળેલું છે. બીજું કે ખાસ વસ્તુ કેવું જો કપાસ હોય તો એની અંદર આચ્છાદનની જરૂરિયાત પડે છે. નિંદામણ થતું હોય ને તમારે ત્યાં નિંદામણ તો થતું જ છે પણ આપણે શું કરીએ નિંદામણ નિંદી પછી એના આપણે ઢગલા